કોઈને નડે ને એવું જીવન જીવવું એ ભક્તિ નહીં કહેવાતી હોય. આપણે ગાડી ક્યાં મૂકી, ક્યાં ઉઠવું, ક્યાં બેસવું, એ સમજણ તો છે ને ભાઈ. પ્રથમ ગુરુને પાયે લાગો, કર્યા કર્મની માફી માગો. મહાસમર્થ સદગુરુ આપે, ધ્યાન કરતા ભવ દુઃખ વાંગે. क्यारा सो गुरु स्वर्ग की साथे, क्यारा सो रिद्धि सिद्धि साथे. क्यारा सो गुरु स्वर्ग की साथे, क्यारा सो रिद्धि सिद्धि साथे. नहीं कोई तोले गुरु नाम समाना, क्या मागू मेरा जविमाना. शरण विना बीजू सुख नहीं हाचू, नाम विना मैं कैसे राचू. शरण विना बीजू सुख नहीं हाचू, नाम विना मैं कैसे रासू. गुण गाव गुरुदेव तुम्हारा, और नहीं कोई मन अभिलाषा. गुण गावू गुरुदेव तुम्हारा, और नहीं मन अभिलाषा. वारंवार गुरु नाम वखाणू, और ज्ञान ध्यान कसु नव जानू. जस दियो जी भड़िए गुण गावा, प्रगट पोकार करूं छू मावा. प्रगट पोकार ने सांभળી करजो अंतर मां सहाय. सदा गुरु जी संगे रहो, एम दास लाभो गुण गाय. सदा गुरु जी संगे रहो, एम दास लाभो गुण गाय. गुरु बालक ने वचन बूझे, दिलनी वातूं जय कोने दूजे. गुरु बालक ने वचन बूझे, दिलनी वातूं जय केने दूजे. प्रेमी मळे ना प्रेम ने पूजे, सासवाड़ा ने आ मार्ग हुंजे. सासवाड़ा ने आ मार्ग हुंजे, सासवाड़ा ने आ मार्ग हुंजे.
जुगना जीवन ने आलू ज्योति पुस्तक पाना घना जोया पोथी जुगना जीवन ने आलू ज्योति पुस्तक पाना घना जोया पोथी पुस्तक पाना घना जोया पोथी दिल दरिया मां डुबकी दीदी दिल दरिया मां डुबकी दीदी मोती लीधा काया माथी गोती मोती लीधा काया माथी गोती गुरु बालक ने वचन बूझे दिलनी वातों कोने दूजे प्रेमी मळे ना प्रेम ने पूजे सास वाला ने मार्ग होजे समाइलो जीवन टूटे कुड़िया भले खाला ज्ञान कूटे कुड़िया भले खाला ज्ञान कूटे तेत्रीस माइलो जीवन टूटे कुड़िया भले खाला ज्ञान कूटे गुरु सेवेनी 84 छूटे गुरु सेवेनी 84 छूटे खरो सेवक कदी नहीं खूटे खरो सेवक कदी नहीं खूटे गुरु सेवेनी 84 छूटे खरो सेवक कदी नहीं खूटे खरो सेवक कदी नहीं खूटे गुरु बालक ने वचन बूझे दिलनी वातू केने दूजे प्रेमी मळे ना प्रेम ने पूजे सास वाला ने आ मार्ग होजे अविनाशी साधना आवे लाभ लक्ष्मी घर बैठा लावे लाभ लक्ष्मी घर बैठा लावे अविनाशी साधना आवे लाभ लक्ष्मी घर बैठा लावे
ભક્તિ કરે જો દિલ ના ભાવે નામ વાળાને તૂટો કદી નો આવે નામ વાળાને તૂટો કદી નો આવે ભક્તિ કરે જો દિલ ના ભાવે નામ વાળાને તૂટો કદી નો આવે નામ વાળાને તૂટો કદી ના આવે ગુરુ બાલકને વચન બૂજે દિલની વાતું કોને દૂજે પ્રેમી મળે ના પ્રેમને પૂજે સાસવાળાને આ માર્ગ હુજે સાસવાળાને આ માર્ગ હુજે મારો વચન ને પ્રેમ વ્યાપ્યો એ સેવક ધોણી નામની તાપ્યો મારો વચન ને પ્રેમ વ્યાપ્યો એ સેવક ધોણી નામની તાપ્યો અમર બોલ એ ગુરુએ આપ્યો અમર બોલ મારા ગુરુએ આપ્યો ખાન દ્વારો ગુરુ વચને થાપ્યો ખાન દ્વારો ગુરુ વચને થાપ્યો અમર બોલ ગુરુએ આપ્યો ખાન દ્વારો ગુરુ વચને થાપ્યો ખાન દ્વારો ગુરુ વચને થાપ્યો ગુરુ બાલકને વચન બૂજે દિલની વાતું કોને દૂજે પ્રેમી મળે એના પ્રેમને પૂજે સાસવાળાને માર્ગ હોજે રામના નામની થઈ છે લીલા સંત મળ્યા હવે નિતના મેળા સંત મળ્યા હવે નિતના મેળા રામના નામની થઈ છે લીલા સંત મળ્યા હવે નિતના મેળા સિધાય કલદાસ એ થઈ ગયા શીળા ભીમ વસનમાં ગુરુ રે જો ભેળા ભીમ વચનમાં ગુરુ રે જો ભેળા સિધાય કલદાસ થઈ ગયા શીળા ભીમ વસનમાં ગુરુ રે જો ભેળા ભીમ વસનમાં ગુરુ રે જો ભેળા ગુરુ બાલકને વચન બોધે દિલની વાતું કોને દૂજે પ્રેમી મળે એના પ્રેમને પૂજે
સાસવાળાને આ માર્ગ હોજે, સાસવાળાને આ માર્ગ હોજે. જે કોઈ સદગુરુ સંતના ચરણમાં જાય અને સદગુરુ આ વચનની પારખ કરાવે છે. વસન બુજે એટલે વસનનો અનુભવ કરાવે છે. જે વસનના અનુભવથી નારાયણ સ્વરૂપ કયો, પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ કયો અને આપણી ભાષામાં સદગુરુ સ્વરૂપ કયો, એ સ્વરૂપની ઓળખાણ થાય છે. નામમાંથી જ નામીનું પ્રાગટ્ય થાય છે. વાલો વસનમાંથી જ વિલસે છે. વાલો વસનમાંથી જ વિલસે છે. અનંત પરમાત્માના જે સ્વરૂપોનું પ્રાગટ્ય થયું છે એ વસનનો વિલાસ છે. અને વચન છે એ પરમાત્માનું મૂળ પારબ્રહ્મ સ્વરૂપ કે આદિનારાયણ ભમા ભગવાનનું સ્વરૂપ કયો તે ગુરુ વચન છે. તે ગુરુ આપણે સવારની સભામાં કીધું તું, ગુગારામ દાદાએ કીધું કે ભાઈઓ, જ્યારે જ્યારે ભક્તોને ભીડ પડે તો મારો નાથ વસનમાંથી વિલસીન ભક્તોના કામ કરે છે ને એ વચનની ઓળખાણ તમને કરાવી. ગુરુ બાલકને બુજે એટલે અનુભવ કરાવે. પણ આ છે મહાપુરુષના હૃદયની ગુંજ, જે તે હૃદયની અંદર ઠેરાતી નથી. પ્રેમી હૃદય હોય એ હૃદયની અંદર ઠેરાય છે. જેમ સોનાના પાત્રની અંદર સિંહણનું દૂધ ઠેરાય છે, એમ પ્રેમી હૃદય છે એ હૃદયની અંદર મહાપુરુષના હૃદયની વચનરૂપી ગુંજ ઠેરાય છે. તો ધન્યવાદ સદગુરુને કે લોઢાના પાત્રને સોનાના બનાવીને પછી વસન આપ્યું, એટલે ગુરુનો મોટો ઉપકાર. મારો બાપ, આપણે લોઢાના પાત્ર જ ખરા, પણ પાછા કાટી ગયેલા લોઢાના. ભાઈ લોઢાના તો ખરા, પણ બહુ કાટ જામેલો. કારણ કે આખું સોમાહું કોર પીડ્યું રહ્યું બારું. કેટલાય જન્મથી આ વિષયરૂપી જળની અંદર લોઢું પીડ્યું હતું, એનો કાટ ખેરી અને એને હોનું બનાવીને પછી આ વસન આપ્યું ને એ ગુરુના ચરણમાં કરોડ વાર વંદન છે. કરોડ વાર વંદન છે. કુપાત્ર ને સુપાત્ર બનાવે એટલે કેમ લાગે છે? લોઢાનો ગાઢ ગળવો હારો, સોનાનો ગળવો હારો, લાકડાનો ગળવો હારો, ત્રાંબા પિત્તળનો ગળવો હારો, પણ મનનો ગાઢ ગળવો ને બાપા, એ તો આવા કારીગર સદગુરુ હોય એ જ ઘડી દે. એ જ ઘડી દે, બીજું કોઈ ન ઘડી દે. તો આ કાસા પિત્તળ હોના બની ગયા. કેમ બની ગયા? પંજા લઈ ગયા ગુરુ પારસકા. ગુરુ ગમથી આ નામ પકડ લે તો હવે તારી બાજી જીતમાં ના રોક્યા. ગુરુ બાલકને વચન બુજે એ ક્યું વચન કે વચન વસન કી મેંડ હે વચને ભયો પ્રકાશ. એક વસન એસો ભયો જે વસન કોઈ વિરલા નહીં. રેન સમાણી ભાણમાં ભાણ સમાણો આકાશ. આકાશ સમાણું જે વસનમાં એ વસન તો કોઈ આવા ઉગારામ જેવા વિરલાની પાસે. એ વચન બધા વચન જ છે ને બાપુ. ગુરુ બાલકને વચન બુજે દિલની વાતું જઈ કોને દૂજે. આ દિલની ગુંજ કોને કેવી? ગંગા સતીએ તો એમ કીધું કે કુપાત્રની આગળ આ વસ્તુનો ઓરવી, સમજીને રહેવું સૂપ. ભલે આવી ધનનો ઢગલો કરે ને હોય જગતનો મોટો ભૂપ, તોય કુપાત્રને આ વસ્તુ અપાતી નથી. કુપાત્રને આ વસ્તુ અપાતી નથી. વસન છે એ પરમાત્માનું મૂળ આદિનારાયણ ભૂમા ભગવાન સ્વરૂપ છે. જે વસનથી સૃષ્ટિ રચાણી,
જે વચનથી સાંદોને સૂર, જે વચનથી માયાને મેદની, જે વચનમાંથી વરસે હાચા નૂર. એ વચનના ધ્યાનથી વેદો લખાણા, શાસ્ત્રો લખાણા, પુરાણો લખાણા, ઉપનિષદો લખાણા, નાના મોટા ધર્મગ્રંથો લખાણા, મહાપુરુષોની ભજન વાણીઓ લખાણી, ગદ્યવાણી, પદ્યવાણી, બધો વચનમાંથી નીકળેલો વિલાસ છે. પણ વાત એ છે કે તાવીથો છે ને ભાઈ, એ દૂધપાકને બનાવવાની શરૂઆત કરે ત્યાંથી દૂધપાકમાં ફરતો હોય. દૂધપાક પાકી જાય ને પાછો ઠારવામાં ઈવડો એ જ આટા મારતો હોય. ઠરી ગયા પછી દૂધપાકનો હવાદ કેવો એ તાવીથાને પૂછો શું કે, શું કે? એમ વેદ શાસ્ત્ર પુરાણો નાના મોટા ધર્મ ગ્રંથો એ મહાપુરુષોના અનુભવનો દૂધપાક છે. પણ ગુરુમુખ નો હોય ને તો કદાચ કેટલી વાર હોહરવા નીકળ્યા હોય ને કાંઈ હેલ ન હોજે બાબુ. ગમે એટલી વાર વાંચીને હોહરવા નીકળી જાય ને તો કાંઈ હળી ન હોજે. ગુરુમુખ વિના ગમ પડે એમ જ નથી. ગમ પડે એમ નથી ને ગુરુમુખી આ વચન. વચનનું ધ્યાન જેને સફળ થયું છે એ શાસ્ત્રો વાંચે, વેદો વાંચે, પુરાણો વાંચે, તેને આનંદનો પારનો એક ધન્યવાદ છે મારા ગુરુને. કહો જે વશિષ્ઠએ વાત કરી, જે ફલાણા ઋષિએ વાત કરી, ફલાણા ઋષિએ વાત કરી, ફલાણા ઋષિએ વાત કરી, ઓહો એ જ સમજણ મારા ગુરુએ મને આપી છે. ગુરુમુખ છે ને બાપુ, ગુરુમુખ છે ને. ગુરુમુખી શાસ્ત્રો વાંચે તો એને આમ ધડો બંધાઈ જાય કે વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. એટલે ગુરુ બાલકને વચન બૂજે, દિલની વાતું કોને દૂજે, પ્રેમી મળે એના પ્રેમને પૂજે. જે પ્રેમી હૃદય છે, જિજ્ઞાસુ હૃદય છે, એ હૃદયની અંદર મહાપુરુષોના હૃદયની ગુંજ ઠેરાઈ છે. તો આપણા હૃદયની અંદર એ પ્રેમને પ્રાગટ્ય કરી દેનાર, ભાવને જાગૃત કરનાર, શ્રદ્ધાને જાગૃત કરનાર, વિશ્વાસને જાગૃત કરનાર, આ બધા સદગુણોને જાગૃત કરનાર પણ ગુરુ જ છે. માટે એ વચનના ધ્યાન વિના, એ વચનના લક્ષ્ય વિના, સુરતા સમરણી વગર જુગના જીવનને આલુ જોતી, પુસ્તક પાના ગણાય જોયા પોથી, પણ જ્યારે દિલ દરિયામાં ડૂબકી મારી તઈ મોતીડા લીધા કાયામાંથી. જુગના જીવનને એટલે પરમાત્માને વૃત્તિ ગોતતી હાલે છે. જો ભાઈ દુનિયામાં કોઈ પણ મનુષ્ય હોય ને ભગવાન તો વાલા જ હોય ને હવની રીતે હવ કાંઈક ને કાંઈક મથણા તો મથે જ છે ને. કોઈ પૂજા પાઠ, કોઈ તીર્થયાત્રાઓ, વ્રત નિયમો, નાની મોટી ઉપાસનાઓ. હું તો એમ કહું છું કે જગતના જીવ ઈશ્વરને ગોતવા માટે મથે છે એટલું આપણે કાંઈ મથતા નથી. એટલી તિતિક્ષાઓય ભોગવે છે, વ્રતો નિયમો ઉપાસનાઓય કરે છે. એને કાંઈક ભગવાન વાલા થઈ છે ને. ભગવાન વાલા તો હોય છે ને, કેને ભગવાન વાલા ન હોય? સૌ મથણા મથે છે. જેવી જેની સમજણ, જેવા જેને ગુરુ મળ્યા એવી બતાવી. શાન કોઈએ જાલી રાખ્યું પૂછડું, કોઈએ પકડ્યો કાન, જેવી જેની સમજણ. પણ સંતમત, શાસ્ત્રમત, અનુભવીઓનો મત એમ કહે છે કે ઈશ્વરની ખોજમાં માનવ સફળ ક્યારે થાય કે કોઈ સદગુરુની શાન લઈને જઈ દિલ દરિયામાં ડૂબકી મારે ને તઈ અનુભવનો ઉદય થાય. કેમ કે સિદ્ધાંત એ છે કે જે વસ્તુ જ્યાં પડી હોય ત્યાં ગોતો તો જડે ને. તો વેદ મતે, શાસ્ત્રો મતે, સંતોના અનુભવના મતે ઈશ્વરરૂપી વસ્તુ માનવના ઘટમાં પ્રગટ પડી છે. જ્યાં પડી છે ત્યાં ગોતી તો જ જડે. બસત કહાં ઢૂંઢત કહાં, કિસ બી દાવે હાથ, કહે કબીર પાઈએ. જ્યાં પડી છે એ સમજાવનાર ગુરુ લીજીએ સાથ. જ્યાં પડી છે એ નિશાન બતાવનાર ગુરુ મળે તો કબીર સાહેબ કહે તો તમે સફળ થાવ. અગર વસ્તુ પડી હોય ક્યાં, ગોતો ક્યાં, તો એ જડે ક્યાંથી? જડે ક્યાંથી? તો દિલ દરિયામાં ડૂબકી મારવાનું કીધું એટલે
હવે આપણા માટે એ પ્રશ્ન ઊભો થયો, દિલ દરિયો કેને કહેવો, બરાબર ને? આ 3.5 હાથના દેહમાં દિલ દરિયો. દરિયો એટલે નાનો ન કહેવાય ને, દરિયો એને નદી શબ્દ નથી વાપરો, દરિયો શબ્દ વાપરો. શાયર શબ્દ, શાયર નાનો તો ન હોય ને, બરાબર ને? હોય નાનો. પણ સંતમત એમ કે છે આ ગાગરમાં સાગર હમાઈ ગયો છે. દેહ તમારી ગાગર છે અને એમાં ચેતન સાગર હમાયેલો છે. ચેતન સાગરી પ્રાણ, ચૈતન સાગરી પ્રાણ. આ પ્રાણરૂપી દિલ દરિયામાં ડૂબકી મારે, શ્વાસોશ્વાસના ધ્યાનમાં સુરતાને એકાગ્ર કરે ને એને અનુભવના મોતી પ્રાપ્ત થાય. અનુભવના મોતી એટલે સ્વરૂપ દર્શનનો લાભ. હો ભાઈ, સ્વરૂપ દર્શનનો. અને સ્વરૂપ દર્શનનો લાભ થયો અને એની જે લિજ્જત પ્રાપ્ત થઈ એ મહાપુરુષોની અનુભવ વાણી, એને અનુભવના મોતી જ કહેવાય. એને અનુભવના મોતી કહેવાય. પણ ક્યારે? કે દિલ દરિયામાં ડૂબકી મારી તઈ મોતીડા લીધા છે કાયામાંથી ગોતી. હવે વિચારો કે અકલ સાહેબની વાણી છે, આપને કોઈ ગુરુ મળ્યા ન હોય, કાંઈ સમજણ ન હોય, આપણે ગાઈએ તો કેમ ખબર પડે કે દિલ દરિયામાં ડૂબકી કેમ મારવી? તો ગુરુ મળ્યા એટલે આ હોકારા થાય છો, નકર આમાં કાંઈ હળવું છે નહીં. ના, કેમ ડૂબકી મારવી? કેમ ડૂબકી મારવી? અટાણે આપણું મન ઇન્દ્રિયોના વિષયમાં ડૂબકા મારે છે. ઈ મન જો વિષય સાગરમાંથી બારું નીકળીને બ્રહ્મસાગરમાં ડૂબકી મારે ને તો કામ પતે એવું છે. આ વૃત્તિરૂપી ડેટકીને વિષય સાગરમાંથી બારી કાઢી અને બ્રહ્મસાગરમાં વિહાર કરતી કરી દે એવા ગુરુ છે બાપુ, એવા ગુરુ છે. વિષય સાગર ગમે એવો હોય તો એ કાદવનો ભરેલો ખાડો છે એમ સંતમત કહે છે. લીલલબાઈએ ગાયું ગાશે ખાડા ખાબોશિયાની ડેટકી અને સમુદ્રની લહેરની ખબર ન પડે. વિષયો ગમે એટલા માણો પણ બ્રહ્મના આનંદનો એમાં એક ફણગોય ન ફૂટે. ફૂટે? ગમે એટલા વિષયો ભોગવી લ્યો, એમાં બ્રહ્મના આનંદનો ફણગો ફૂટે? ન ફૂટે. આ ખાડા ખાબોશિયાની ડેટકી શું જાણે સમદરિયાના લહેર, શું જાણે સમદરિયાની લહેર બેનો, પૂરા મળે ને તો રાવું રેડી. આ અનુભવના દાતા કોઈ સદગુરુ પૂરા અનુભવી મળે તો ન્યા હૃદયાની રાવું ઠેલવાય ને અનુભવના ઘરમાં ગુરુ લઈ જાય. બીજું તો કોણ લઈ જાય? કોણ લઈ જાય? આપણને થોડાક ડાયા ડમરા ને સમજણા કર્યા હોય તો કોણે કર્યા ભાઈ? ગુરુએ કર્યા ને. કોણે કર્યા? ગુરુ છે ને એ જાગતો જીવતો દેવ છે. ગુરુ છે એ જાગતો જીવતો દેવ છે. આપણે આગા પાછા થાય તો આપણે ભૂલને સુધારવાને માટે બે શબ્દો કે ગાંડા આમ થોડું રહેવાય. તું કેનો બાળક છો, તારે શું કરવું જોઈએ? થોડો ટાઈમ સત્સંગમાં ન જાવ તો કહે ભાઈ કેમ આળા થાય છે ભાઈ? એલા આ અવસર વયો જાય છો, આ ટાણો વહી જાય. કોણ કહે? તમે આખી જિંદગી તીર્થયાત્રા કરવા ન જતા, ક્યાંયથી તમને ટપાલ આવે તો કહેજો કેમ ન આવ્યો? તીર્થમાં ટપાલ આવે કે એલા નાઈ જા ને ભાઈ, માણા થયો છો. અને આ એમ કે નાઈ જા ભાઈ, નાઈ જા. મનનું સમાધાન કરનારો, પ્રગટ કૃપા દ્રષ્ટિ કરીને આપણા જીવનને સુધારનારા, આપણા મનોમંથનના વિચારોને જાણનારો દેવ, ચિત્તના ચિંતવનોને જાણનારો દેવ એ ગુરુ છે ભાઈ. ગુરુ છે. મનના અનેક પ્રકારના જે પ્રશ્નોના ગૂંચવણા છે, પ્રશ્નનું સમાધાન કરવાવાળો દેવ હોય તો ગુરુ છે. એ દેવો એવો કોઈ દેવ હોય ને તો ગુરુ છે. પ્રગટ સેવી શકાય એવો દેવ હોય તો ગુરુ છે. પ્રગટ થાળ ધરો ને આખે આખો ખાઈ જાય એવો દેવ હોય તો ગુરુ છે. શાકમાં હરખો વઘારનો બેઠો હોય તો કેવા વાળો દેવ ગુરુ છે. બરાબર, ગુરુ છે.
ને થાળ ખાઈને તમારા સતત કલ્યાણનો વિચાર કરે એવો દેવગુરુ છે, એવો દેવગુરુ છે, દેવગુરુ છે. આજે એને ખબર પડી ગઈ ને, એને તન મન ધનથી સદગુરુની સેવા કરી લીધી. રશ્વિન બાપુએ વાત કરી, હાવ હાચી. જીવા બાપાનો એવો ભાવ હતો. એની હોટલ હતી, હોટલ તો નામ નહીં, પણ બાંદ્રા કોઈ સત્સંગી આવે અને જવું હોય તો કોઈને ભાડે સાયકલ કરી દેવી, વાહનની વ્યવસ્થા કરી દેવી, કોઈને બસ સ્ટેન્ડે મૂકી આવવા આવે અને ચા પાણી પાવા મફતમાં. મારા ગુરુનું બાળક છે ને, મારા ગુરુના બાળક છે ને, મફતમાં. ખરેખર રશ્મિ બાબુએ વાત કરી, હાચે મોજીલું જીવન, ગુરુના નામ ઉપર ફના કરી દઈએ એવા અમે તો અનુભવ્યું છે. અમારું મોટી બીજ હોય ને તે બેડા પીપળિયા આવે, કોટ પહેર્યો હોય, એક કોટના ખિસ્સામાં સિલર હોય, એટલે અમે વાહે જેમ ઓલા મકોડા ગઢને માટલે મકોડા રખડે ને, અમે એને વાહે રખડતા હોય. શું કામે કે એને મોજ જ આવે. પરબારો ખિસ્સામાં આમ મુઠ્ઠી ભરી સિલર દે, લે બેટા વાપર. કા 10-20 રૂપિયા દે, કાલે બિસ્ટોલનું પાકીટ લે, પિસ્ટોલ પીતા, તાજ પીતા, કાલે તાજ લે, અમે લઈ આવી દઈએ. પૈસા વધે બાપા આટલા તું વાપે, એટલે એટલે સારું અમે વાહે જ રેખડા કર. ખોટું નહીં, આ તો આપણો સ્વ અનુભવ છે. હા હા, મોજીલું જીવન. અને એના ખિસ્સામાં અત્તરની સિંહી પડી જ હોય. અત્તરના બહુ શોખીન. ક્યારેક ક્યારેક એ સિંહમાંથી અત્તર અમને ભૂંઈ દે, એટલે અમને મજા આવતી, મજા આવે. મોજીલું જીવન. અને ઉગારામ દાદા બાંદ્રાથી નીકળે, આમ રાજકોટ જવું હોય તો ભલે, આમ બેડા પીપળિયા, વેરાવળ બાજુ ગમે ત્યાં જવું હોય, માલવાણ જવું હોય કે ગમે બાજુ જવું હોય, એટલે એની હોટલે એનો ઉતારો હોય. જાતા ટાઈમ હોય જાતા, વળતા તો વળતા, એનો હોટલે ઉતારો હોય. અહીંયા ચા પાણી પીને પછી એની ગાડી આગળ જાય. ભાવ હોય તો ને, ભાવ હોય તો ને, બસ. પ્રેમી મળે એના પ્રેમને પૂજીએ. સાસવાળા છે એને માર્ગ હોજે, જે સાસ વાટી દે. આ ધર્મના માર્ગ ઉપર હાલવા નીકળ્યા છે એને સત્ય હોજે. બાકી ઘણા વર્ષોથી સત્સંગમાં આવતા હોય પણ કર્ણ સવાદે સાંભળતા હોય, એને ગુરુની ગુરુગમની કાંઈ ખબર ન હોય ને એવો ઉઘાડ જ ન થાય. કારણ હાસવાટીને મંડાણા મોક્ષની ઝંખના નથી, સ્વરૂપ દર્શનની ઝંખના નથી. વર્ષો સુધી સત્સંગમાં આવે પણ ગુરુગમ લેવાય, ભજન કરાય કે એને ખબર જ ન હોય. આવતા હોય કાયમ કડીબદ્ધ હોતા આવતા હોય, પણ હાસ વાટીને મંડાણા નથી ને એટલે માર્ગ ઘૂંચતો નથી. અને હાસ વાટીને મંડાણા છે એને હોજે છે, એને હોજે છે. જુગના જીવનને હાલું જોતી, પુસ્તક પાના ઘણાય જોયા, પોથી પણ જ્યારે દિલ દરિયામાં ડૂબકી મારી, દિલ દરિયામાં જ્યારે ડૂબકી મારી, તઈ મોતીડા લીધા છે કાયામાંથી. સદગુરુની શાનથી જેણે દિલ દરિયામાં ડૂબકી મારી. અભ્યાસ કરવામાં આપણો પુરુષાર્થ અને સાથે આવા જાગતા જીવતા ગુરુની કૃપાની જરૂર છે. આપણો પુરુષાર્થ અને ગુરુની કૃપાનો સમન્વય થાય ત્યારે દિલ દરિયામાં ડૂબકી લાગે એમ છે, ને તઈ અનુભવના ઘરમાં જવાય એમ છે. બેયના સમન્વયની જરૂર છે. એટલે સમન્વયના હિસાબે ગુરુ કૃપાને પ્રાપ્ત કરવાને માટે જે સાધક રેણી મારીએ છે, શુદ્ધ હૃદયના ભાવથી આપણે જીવાપાની વાત કરી એવા ભાવથી જે ગુરુની સેવા કરે છે, એના ઉપર ગુરુની કૃપા ન ઉતરે, ઉતરે કે ન ઉતરે. સેવા અને સમરણ સબ કોઈ કરે પણ કાંઈ દીઠા વિના થોડુંક જ આવે. ગુરુ નજરમાં ન આવે એવું હોય ભાઈ, જરૂર હોય. એટલે કૃપા પાત્ર બનવાને માટે સેવા છે, કૃપા પાત્ર બનવાને માટે સત્સંગ છે. સત્સંગ અને સેવાથી ગુરુનો કૃપા પાત્ર બને, સદગુરુની કૃપા મળે અને સમરણ માર્ગની અંદર લાગે એટલે સફળ થાય, એટલે સફળ થાય.
નકર આવડું આ જોર જ એવડું છે ને, ડૂબકી મારવા જાય બારો કાઢે. ડૂબકી લગાવવા તો જાય, લગાવે હોતય, પણ આ વિષયોનું જોર એવડું છે ને, તળિયા સુધી પૂગવાનો દે ને બારો ફેંકી દે, બારો ફેંકી દે. આ તો તળિયે જઈને મોતીને પ્રાપ્ત કરવાને માટે પ્રબળ પોતાનો પુરુષાર્થ અને હારે હારે ગુરુ કૃપાની જરૂર છે. ગુરુની કૃપાની જરૂર છે. સદગુરુની કરુણાથી આપણું મન સંસળ છે ને એ શાંત થાય છે. નકરો આપ બળે મન જીતાતું નથી, સાથે ગુરુબળની જરૂર છે. ગુરુબળને પ્રાપ્ત કરવાને માટે, ગુરુ કૃપાને પ્રાપ્ત કરવાને જેટલા આપણે રેણીમાં રહીએ ને એટલે આપણા પર ગુરુની કૃપા થાય. જે દીકરો બાપના કયામ હોય એના ઉપર બાપની રેમ દ્રષ્ટિ હોય કે ન હોય? હોય ને. પણ રેઢિયાર રખડતો હોય તો બાપ મેલે પડતું કે હવે એને જેમ કરવું એમ કરે. કેમ કરવું? આવું કોઈ વાતે હારતો નથી. જે બાપના કયામાં હોય એના ઉપર બાપની રેમ દ્રષ્ટિ ઉતરે અને મરણ મૂડી છે ને એ બાપ એને કહે, એ બાપ એને કહે. એમ જે ગુરુનો કયાગ્રો થઈને રીએ ને એને મરણ મૂડી ગુરુ કહે. મરણ મૂડી એટલે નામ ભજન એ મરણ મૂડી છે. મર્યા પછી એ કાયમ આવે ને એ મરણ મૂડી કહેવાય. આવડા રૂપિયા કાંઈ કાયમ નથી આવતા, એ મરણ મૂડી છે. કયાગરા જે થઈ ગયા, કયાગરા જે થઈ ગયા એના ઉપર કરુણાની દ્રષ્ટિ ઉતરી ગઈ. ભગવાન કૃષ્ણના ગુરુ સાંદીપની વફાદાર શિષ્ય હતા એના ગુરુના. એના ગુરુનું વચન એને પ્રમાણે ગુરુજીએ કહે કરી લેવું, ગુરુની સેવા કરવી એમાં જ એનું ધ્યાન હતું. એટલે એના ઉપર ગુરુની કૃપા વધારે રહેતી હતી, ગુરુને વધારે વાલો લાગતો હતો. એટલે અભ્યાસ કરનારા બીજા શિષ્યોને એની ઈર્ષા થતી. આ પહેલેથી આયલું આવે છે, ઈર્ષાના આંધણ પહેલેથી આયલું આવે. વફાદાર શિષ્ય તો મારો ગુરુ કહે બરાબર. કોઈ શિષ્યોને કામે કાજે મોકલ્યા ને આવતા હતા ને આવડો આ ગુરુ મહારાજ પાસે બેઠો તો ગુરુ મહારાજે કીધું કે આપણે આ ઘાસ ઘૂસની ઝૂંપડી જઈને હળગાવી દે. એને વાર જ ન લગાડી. ઓલા હાઈલા આવતા હતા ને ભાળે ને એમ દિહાળી મેલી અને મંડી ઝૂંપડી હળગવા. ઓલા આવીને આને પકડીને મીંડા ટીપવા. ભાન છે કે નહીં ગુરુની ઝૂંપડીને હળગાવી દે. મીંડા ટીપવા, મીંડા ટીપવા. તો ગુરુ મહારાજે એમનું કીધું કે મેં કીધું તું. પછી આડા ફરી ગયા ગુરુ. હા હા હવે ઘણું થઈ ગયું, ભૂલ થઈ ગઈ છે, ભૂલ. રાખો ભાઈ, રાખો 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 રાખો. બીજી વાર શિષ્યો કઈ કામે ગયા હતા. કામ કરીને હાલ્યા આવે. નાનો એવો 10 ફૂટનો એથી ઓછો એવો નાનો એવો પાણીનો કૂવો. ગુરુના બાળક રમતો હતો. સાંદીપનીને કીધું કે આ છોકરાને કૂવામાં નાખ દે. એટલે એને વાર જ ન લગાડી, કા કરી દીધો. ઓલા શિષ્યો આવીને હબદેનું છોકરાને લઈને વળી ટીપવાનું ચાલુ કર્યું. ભાન છે કે નહીં દયા વગરના? મહિના ઠીક પડે એમ ટીપવા. વળી ગુરુ આડા. હા હા ભૂલ થઈ ગઈ છે, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ છે. વિદ્યા અભ્યાસ કરીને બધાએ પોતપોતાની ઘેરે શિષ્યો જાતા રહ્યા. ગુરુ મહારાજને સ્વધામ જવાનો ટાઈમ આવ્યો એટલે બધાને બોલાવી લીધા. બધા શિષ્યો આવી ગયા. છેલ્લી ઘડીએ ગુરુ મહારાજે કોઈને પ્રસાદી રૂપે સાંકળી આપીને, કોઈને કમંડળ આપ્યું ને કોઈને કાંઈ. સાંદીપની એક બાજુ બેઠો હતો. જે આપ્યું એ બધાએ લઈને ગુરુ મહારાજને વંદન કરીને વહી ગયા. ને આ એક બાજુ સાંદીપની બેઠો હતો. વહી ગયા પછી ગુરુ મહારાજે કીધું કે સાંદીપની તને દેવા જેવું કાંઈ રહ્યું નહીં, બધાને દેવાઈ ગયું. તે એવી રીતે મારી સેવા કરી છે, તન મન ધન મને સોંપી દીધા. વૃત્તિ તારી દાસી થઈ ગઈ, પ્રકૃતિ તારી દાસી થઈ ગઈ. તો હવે દેહ છોડતા છોડતા તને છેલ્લો આશીર્વાદ દઉં છું કે વૃત્તિ તારી દાસી થઈ ગઈ, પ્રકૃતિ તારી દાસી થઈ ગઈ. હવે 3 લોકનો નાથ જન્મ છે ને એ તારો દાસ થઈને રહે જા. 3 લોકનો નાથ જન્મ છે ને એ તારો દાસ થઈને રહે. આ ગુરુ દયા. ભગવાન કૃષ્ણ એના ચરણના દાસ થઈને રહ્યા.
આ ગુરુ છે બાબુ. પણ જેવા ભાવથી જેણે સેવા કરી, સદગુરુને જીવન જેણે સમર્પણ કરી દીધું, અટાણે લાગી ઘેર ઘેર, દેશ પરદેશમાં, ગામો ગામ ઉગારામ 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 ઉગારામ. અને એની સેવા જુઓ તમે, ગુરુમાં સમર્પણ ભાવ તો જુઓ. એનો વ્યવસાય તો કપડું વણવાનો હતો ને બીજું શું હતું ભાઈ? કપડું વણે ને એમાંથી 5 પૈસા આવે, એ ગુરુના નામ ઉપર ખર્ચતા હતા. શું કરતા હતા? એ પૈસાનું મને તમને ખવારે નો કિંમત અંકાય એવું જ્ઞાન આપે ઉગારામ છે. એના ગુરુની સેવા કેવા ભાવથી. વ્યવસાય એનું કપડું વણવાનું, શાળમાં સૂતર ચડાવ્યો હોય ને 15 દી રોકાય ગુરુ મહારાજ તો એને હામું ન જોવે. અને આપણે ધંધાની ધમાલમાં પીડ્યા હોય, ગામમાં ગુરુ મહારાજ આવ્યા, દર્શનનો વેત ન હોય. લ્યો, એટલી બધી તો આપણે બીજી હોય, એટલા બધા તો આપણે બીજી હોય. એવી સેવા કરી તો ઈર્ષાગરની વાદળી એના ઉપર વરસી ને કે નહીં? એવી સેવા કરી, એવા ભાવથી કરી તો એ વાદળી વરસી ને કે જાઓ ભાઈ તમારે આંગણે 18 વરણ એક થાય. અને સોનલમાન કીધું કે આ તારો ધણી ભગવાન થઈને પૂજા હે. જા, તમારી સેવા એવી છે, સેવા એવી છે. પ્રેમી મળે એના પ્રેમને પૂજે ને હાસવાળા છે ને એને માર્ગ છે. બસ તો ભાઈ, દિલ દરિયામાં ડૂબકી દીધી તો એ મોતીડા લીધા કાયામાંથી ગોતી. તે 33 માઇલો જીવ ન તૂટે ને કુડિયા ભલેની ખાલા જ્ઞાન કૂટે. 33 માઇલો એટલે 33 કરોડ દેવી, એ ગતિવાળો અંશ કહીએ એ બરાબર. પણ 33 ભાગવતની અંદર પરમ ભક્તના 30 લક્ષણો કહેવામાં આવ્યા છે. એ 30 લક્ષણો જેના જીવનમાં હોય એ ભક્તિ માર્ગ ઉપરથી ક્યારેય ચલાયમાન ન થાય. વૈષ્ણવ જન એને કહીએ, પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે પણ મનમાં અભિમાન નો. પરમ વૈષ્ણવ પરમ ભક્ત એ છે કે પર દુખે ઉપકાર કરે. તો જીવ માત્રની માથે ભવ દુઃખ છે. પૈસા ટકે ભલે ને ગમે એટલો સુખ હોય પણ એ ભોગવાઈ રહી એટલે ભવ દુઃખ ઊભું જ છે બાપુ. એ ભવ દુઃખમાંથી જીવને મુક્ત કરવાને માટે પોતાના જીવનને સંતોએ ખર્ચી નાખ્યા. એ સ્થિતિને પામેલા સંતો કાંઈ ન કરે ને એને કાંઈ જરૂર જ નહીં. કર્મ નહીં અવશેષ બાકી, તોય બને પર હિતકારી. કર્મ સત્કર્મ કરે કરાવે, જીવને બોધ સમજાવી. કર્મ કરે પણ ફળ નો ધારે, નો કરે તો નહીં કાંઈ હાનિ. કરતા સતા અકર્તા, કરતા સતા જે અકર્તા, આત્મ સ્વરૂપે સમાઈ. સરળ સ્વભાવી રહે બ્રહ્મજ્ઞાની, હિલમિલ રહે જગમાય. કોઈ કર્મ અવશેષ બાકી નહીં હોવા છતાંય આપને બોધ સમજાવવાને માટે સત્કર્મ કરે ને આપને કરાવે. એણે સેવા કરીને આપને સેવા કરવાના બોધ આપ્યા, સત્કર્મ કર્યા અને સત્કર્મ કરવાના આપને બોધ આપ્યા, જીવને સમજાવવા માટે. બાકી એવા મહાપુરુષ કાંઈ ન કરે તેને કંઈ બાકી જ નહીં, એને કાંઈ ઘટે નહીં અને એને કાંઈ વાંધોય ન આવે. રાજાને ક્યાંય અળાકવા જવું પડે એમ ને, કે રાજભાગ આવી જાય. આ તા એમ છે, છતાંય બીજાના કલ્યાણને માટે દેહને ખર્ચી નાખી. પર દુખે ઉપકાર કરે. હું કામ ભાઈ ગામડે ગામડે ફરે, દેહને કષ્ટ આપે, ક્યાંય હરખા કોઈ રાખે કોઈ ન રાખે, એ સંતોએ ક્યાં જોયું છે ભાઈ?
કાંઈ નહીં, પરહિતને માટે જીવન ખર્ચી નાખ્યું. એ અમૂલ્ય જ્ઞાન કરતા હોય ને આપણે ઝોલા ખાતા હોય તો એ ધબધબાટી જ બોલાવ્યા કરે કે હાલો કોક સમજશે એ સમજશે ને. ઝોલા ખાતા એ ભલે ખાય પણ જાગે એનું જ કામ થાય ને. ડખો કરે એ ભલે કરે પણ સાંભળે એ સાંભળે. બરાબર, ચાલુ જ રાખ્યું. પર દુખે ઉપકાર કરે છતાંય એનું મનમાં અભિમાન નહીં. અમે એટલા ને તાયરા ને અમે એટલા નેટે પડ્યા ને એવી વાત નહીં, એવી વાત નહીં. જેના જીવનમાં કોઈ પ્રકારના અભિમાનનું સ્ફુરણ નથી ફૂટતું એ ઈશ્વરના મત પ્રમાણે પરમાત્માને પેલો વાલો છે. જેના જીવનમાં કોઈ અભિમાનનું સ્ફુરણ નથી ફૂટતું એ પરમાત્મા. ભગવાન કૃષ્ણએ પાંડવોને કીધું કે જેના જીવનમાં અભિમાનની ગંધ નથી અને હું પાંડવો રસિક વૈષ્ણવ કહું છું અને એ મને મારા પ્રાણ કરતાંય વધારે વાલો છે. અભિમાન જ નહીં. આ ગુણ કરતાપણાનો દાવો જ માથે નહીં. જેનું છે એનું હું પીનાઈ લે. બર દુખે ઉપકાર કરે પણ મનમાંનો અભિમાન. સકળ લોકમાં સૌને વંદે ન નિંદા કરે કે નહીં. કારણ કે જેને ઘટોઘટમાં ઈશ્વર બિરાજે છે એવો અનુભવ થયો છે. જેના જીવનમાંથી ઘાટનો બાદ થયો છે. અઘાટ દ્રષ્ટિ એટલે જેને દિવ્ય દ્રષ્ટિ કહેવામાં આવે. એને ચિત્ત વિલય જો ચેતન માહી સિદ્ધરૂપ એ બની જાય. દિવ્ય દ્રષ્ટિ એને કહીએ ચૈતનમાં સર્વ દર્શાય કાર્ય નિપજતા. ઘાટને ન જોવે ને અઘાટ જોવે એને દિવ્ય દ્રષ્ટિ કહેવાય. ઘાટ જોવે એને પ્રાકૃત દ્રષ્ટિ કહેવાય. અઘાટ જોવે એને દિવ્ય દ્રષ્ટિ કહેવાય. એ સંતોના જીવનમાં તમને જોવા મળે. આપણે ઉગારામ દાદાને જોયા નથી પણ લાભુ દાદાના મુખેથી ઘણી વાર સાંભળ્યું કે ઉગારામ દાદા એમ કહેતા કે મને મળવા આવી મારો ભગવાન છે. તમે મને ભગત કહેતા હોય તો હું તમને ભગવાન કહું છું. ભાઈ, આ દિવ્ય દ્રષ્ટિ, આ દિવ્ય દ્રષ્ટિ. દિવ્ય દ્રષ્ટિમાં તો કઈ શિંગડા ન ઉગે. આ અનુભવ બોલે બાપુ, અનુભવ બોલે. ને આપણે દિવ્ય દ્રષ્ટિની વાતો કરતા હોય તો આપણે ભેદ રહીએ, ભાઈમાં રહીએ. શેઠે ભલે પછી વાત રહી, શેઠે ભલે પછી વાત રહી, અગાવાલામાં હેતુ મિત્રોમાં. અને મારો ભગવાન મારે આંગણે આવે, મારો ભગવાન. દિવ્ય દ્રષ્ટિ એને કહીએ ચેતનમાં સર્વ દર્શાય કાર્ય નિપજતા. એ ચેતન દ્રષ્ટિ જેની પ્રાપ્ત થઈ છે એ શરૂઆતમાં પરમાત્મા સ્વરૂપને જ નિહાળે છે. એટલે સકળ લોકમાં સૌને વંદે ન નિંદા કરે. કેની નિંદા કરું? કોઈ માણા કામી છે, ક્રોધી છે, લોભી છે, ઈર્ષાળુ છે, અદેખાય વાળો એની પ્રકૃતિ છે, પણ માલિકો બેઠો એ હાવ ચોખ્ખો છે. ભલો હાવ ચોખ્ખો છે. વાસ કાસ મન નીચલ રાખે ધન્ય હો જન. એની વાણી ફૂલ જરે ફૂલ બપો. એટલા મીઠા શબ્દો. પારસમણી છે ને એ લોઢાનું વજન કે કદ ઓછું કર્યા વિના હોનું બનાવે. એમ મહાપુરુષોની વાણી આપણને ખોટું ન લાગે ને આપણી ભૂલ સુધારી દે. આપણા દિલને આંસકો ન લાગવા દી અને આપણી ભૂલને સુધારી દે. આવી જે વાણીની અંદર શક્તિ છે, આ એવો વાણીની અંદર ભાવ છે, એવો પ્રેમ છે, એ સામા હૃદયના અજ્ઞાનને એ દૂર કરી દે છે, દૂર કરી દે છે. તુલસી મીઠા વસન છે ઉપજે સુખ હોર. ઓ વશીકરણ મંત્ર હે તજીએ વચન કઠોર. વાસ એટલે વાણી પવિત્ર, નિર્મળ વાણી, પવિત્ર વાણી, શુદ્ધ સ્વરૂપને ભાન કરાવનારી વાણી, અનુભવના ઘરમાં લઈ જવા વાળી વાણી. આકાશવાણી, બ્રહ્મગીરા, બ્રહ્મ સ્વરૂપમાંથી પ્રગટેલી ધારા, ઘટાકાશમાંથી ચડેલી વાદળી, અનુભવની વાદળીના સ્વાતિના બુંદ.
વાસ અને કાસ એટલે દ્રષ્ટિ. મહાપુરુષની નિર્મળ આંખ છે. એ હામા જીવની ભૂલ જોવે તો ભૂલ સુધારવાના પ્રયાસ કરે કે આની ભૂલ કેમ સુધરે એવા એ પ્રયાસ ચાલુ કરી દે. જેની દ્રષ્ટિ જ નિર્મળ છે, દ્રષ્ટિ જ પવિત્ર છે. અને જો સમજાતું હોય ને તો હાવ સોખા શબ્દમાં કહું કે ઉગારામ દાદા જેવા અને લાભુ દાદા જેવા આપણું હમું જોવે ને એટલે ભગવાને આપણે હમું જોઈએ એમ માન લેવાનું. એમાં કોઈ એ આપણે હમું જોવે ને ભગવાને આપણે હમું જોઈએ. બસ વાત પૂરી થઈ. ભગવાને જ આપણે હમું જોઈએ. આ જાગતો જીવ તો ઠાકર બાપુ, જાગતો જીવ તો ઠાકર. એનું હો હમું જોવાના ફળ હોય. લ્યો વાત માનશે. હા હા, એના હમું જોવાના ફળ હોય. તો વિશ્વાસીની વાતો છે, શ્રદ્ધાવાળાની વાતો છે, ભક્તિભાવમાં તરબોળ બલેનાની વાતો છે. ભગવાન કાસ દ્રષ્ટિ પવિત્ર. મન તો નિશ્ચળ છે સંતોનું. જેનું મન નામની અંદર નિષ્ફળ બન્યું છે, દ્રઢ બન્યું છે, એને નિશ્યાત્મ ભાવ કહેવામાં આવે છે. મન નામમાં નિષ્ફળ બન્યું એ નિશ્યાત્મ ભાવ છે. જે ઉગારામ દાદાએ કીધું, મેલો તર્ક વિતર્ક મનના ગુરુ વચનને ધારો, નિષ્ફળ દ્રષ્ટિ કરો ગુરુમાં. ઈશ્વર ભાવે માન્ય કરલ્યો આ નિશ્યાત્મક ભાવ છે. એના નામમાં એના સ્વરૂપની અંદર નિશ્યાત્મક ભાવ એ નિષ્ફળ દ્રષ્ટિ છે. આ દ્રષ્ટિ જ અનુભવના ઘરમાં લઈ જાય છે. મન નિશ્ચળ રાખે ધન્ય હો જનની તેની. આવા મહાપુરુષનો જન્મ આપનાર એની માતાના ચરણમાં કરોડ વાર વંદન છે. આવા મહાપુરુષનો જન્મ દેનાર એ માના ચરણમાં કરોડ વાર વંદન છે કે તમે આવો હીરો અમને આપ્યો. મા તને તો ધન્યવાદ છે, આવો હીરો અમને આપ્યો. ઉગારામને તો ધન્યવાદ છે, પણ જાલુમાને ડાયા બાપાને ધન્યવાદ છે. લાભુ દાદાને તો ધન્યવાદ છે, પણ અર્જુન બાપાને વજીમાને ધન્યવાદ છે. બાપુ ધન્ય હો જનની એની. સમદ્રષ્ટિ રાખે જેની સમાન દ્રષ્ટિ, સર્વને સરખા ગણે. બાળક હોય તોય ભલે, વૃદ્ધ હોય તોય ભલે, જુવાન હોય તોય ભલે. અમે તો ઘણી વાર અનુભવ્યું છે, દાદાની પાસે વૃદ્ધ માણસ બેઠો હોય તો ભલે, ને યુવાન બેઠો હોય તો ભલે, અને હાવ નાનો થોડોક સમજણો બાળક બેઠો હોય તો ભલે, દરેકને માટે હરખું જ્ઞાન કથે. એકલો નાનો છોકરો બેઠો હોય તો એકલા માટે બોલતા હોય, એકલો યુવાન બેઠો હોય તો એકલા માટે બોલતા હોય, એકલો વૃદ્ધ બેઠો હોય તો એકલા માટે બોલતા હોય. સમાન દ્રષ્ટિ. અને જેને માટે બોલે એને સમજાય હોતે લ્યો. આ એની જ ગદગંગા થઈ છે, એની જ ગદગંગા થઈ. સમદ્રષ્ટિ રાખે તૃષ્ણા ત્યાગે, જેને તૃષ્ણાનો ત્યાગ કર્યો છે. બાપુ સમાજને માટે જીવન ખર્ચી નાખવા માટે તૃષ્ણાનો ત્યાગ કરવો પડે. સ્વરૂપના લાભને માટે જીવન તૃષ્ણાનો ત્યાગ કરવો પડે. તૃષ્ણાનો ત્યાગ. સમદ્રષ્ટિ રાખે તૃષ્ણા ત્યાગે, પરિસ્ત્રી જેને માત, પરસ્ત્રી જેને માત. દરેક સ્ત્રીઓની અંદર જેને માતાનું રૂપ દેખાય છે. બાકી ઇન્દ્રિયોને વાળવીને બહુ અઘરું છે બાલા. હા હા, અઘરું છે. વ્યાસ મુનિયાના શિષ્ય જમીનને કીધું, સ્ત્રીઓની સાથે બેસવાથી કામ થાય. જમીન કે હું ઇન્દ્રિયજીત છું, કામ શું કરે મારી પાસે? ભાઈ તું હું કહું તો કહેતો હોય બરાબર હોય, હું કહું છું બરાબર કે નહીં, હું ઇન્દ્રિયજીત છું.
મારી પાસે કામ શું કરે કે તો જોઈ. ગુરુની ઝૂંપડીથી આઘી એની એક એના શિષ્ય જૈમિનની ઝૂંપડી હતી. ગુરુ મહારાજે રાતે અકળકળા કરીને સુંદર સ્ત્રીનું રૂપ લઈને સોમાહાનો સમય ને ઠમઠમ વરસાદ વરસે જઈને કમાડ કકડાવ્યું. ખોલો, હું પડલું છું. અને કમાળ ખોલ્યું, પણ એટલી સુંદર સ્ત્રી કે નહીં, અમે કોઈ સ્ત્રીઓને અહીં ઘરમાં રાખતા નથી, તું ચાલી જા, હું જંગલમાં એકલી ક્યાં જાઉં, તમે આશરો ન આપો તો કોણ આપે? કે તો આ બાજુનું ઓયડામાં સૂઈ જા, અંદરથી દઈ દેજે, હું કહું તોય નહીં ખોલતી. બાજુના રૂમમાં સવાર દીધી, અંદરથી દઈ દેજે કે હાથ ભલે. પણ સ્વરૂપ નજરમાં આવી ગયું અને કામ્ય દ્રષ્ટિ થઈ. ખખડાયો હોય એને જ ના પાડી, ખોલે કોણ? ઉપર ચડી વાંસવાળા કાપીને અંદર પ્રવેશ કર્યો તો વ્યાસ મુનિ આસન વાળીને બેઠા હતા. કહેતો હતો ને, ઇન્દ્રિયજીત છું. મહાપુરુષોને ધન્યવાદ, મહાપુરુષોને ધન્યવાદ. મહીની કોટડી માટા માર્યા ડાગ ન પડવા દીધા બાપુ. સમદ્રષ્ટિ રાખે, તૃષ્ણા ત્યાગે, પરિસ્ત્રી જેને માત, જીભ્યા થકી અસત્ય ન બોલે. જીભથી કોઈ દી ખોટું ન બોલે, અસત્ય ન બોલે. અસત્ય બોલતા ને આવડે જ નહીં. જ્યાં સત્યનો ઉદય થયો અહીંયા અસત્ય બોલાય કેમ? સૂર્ય ઉગ્યો અહીંયા અંધારું કેમ આવે? હાલો ને એટલું સમજાવો. આવે નહીં, અસત્ય ન બોલે. આપણે તો હાલતા ને ચાલતા ધર્મ ના હમખાઈ, એથી વળી નો ઠાકીએ ગુરુ ઉધી વયા જાય. ગુરુ ના એટલે હમખાવા ગુરુ કર્યા છે, હમખાવા ધર્મ સ્વીકાર્યો છે. હમખાઈને પાછા કરતા હોય એમ કરે. એને ધર્મની ગુરુને હું ખબર બાબુ. બરધન ન જાલે હાથ. પોતાની ગમે એવી સ્થિતિ નબળી આવે, હગા ભાઈને સારું હોય પણ ભાઈ આગો પાછો તે લઈ લવ એવું એને વિચારે ન આવે. એને દયા આવે ને દે તો ભલે ને કર, કાંઈ નહીં, કાંઈ નહીં. પરધન નો જાલે હાથ. મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ જેના મનમાં, રામ નામ સુતાળી લાગી સગળ તીરથ જેના. મોહ માયા જેને વ્યાપે નહીં, કોઈ પ્રકારનો એને મોહ ન થાય. કારણ કે જે વૃત્તિ ગુરુ સ્વરૂપમાં લય થઈ છે એ વૃત્તિ ક્યાંય લોભાતી નથી, એ ક્યાંય અટકાતી નથી, એ ક્યાંય ઊભી રહેતી નથી. એ વૃત્તિ ઉપર કોઈ પ્રલોભનનો લીસોટો થતો નથી, કારણ કે સ્વરૂપમાં તદાકાર થયેલી વૃત્તિ છે. ઇતિહાસ એમ બોલે છે કે ઈર્ષાગર બાપા આગા ઘાટની મુલાકાતે ગયા, એને ધનથી તે સ્ત્રીઓ સીધોનું પ્રલોભન આપવામાં આવ્યું હતું. ધનથી માંડી આગા ખાને આજ્ઞા કરી હતી કે ગમે ભોગે આ પુરુષને રોકી દો, ગમે એમ કરીને રોકી દો. બધા પ્રલોભનો આપ્યા પણ આ વીર પુરુષ ક્યાંય રોકાણો નહીં. પછી એને માથું નમાયું બાપુ, પછી એને માથું નમાયું હતું. એમનેમ નહીં, એમનેમ નહીં. મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ જેના મનમાં, જેને દ્રઢ વૈરાગ્ય છે. આગા ખાને કહી દીધું કે આપ તો સ્વતંત્ર પુરુષ છો, ખુશીથી જઈ શકો છો, ઇન્દ્રિયજીત છો. દ્રઢ વૈરાગ્ય, ક્યાંય વૃત્તિ લોભાય નહીં, ક્યાંય મન લોભાય નહીં. સદગુરુ સિવાય કાંઈ વાલું ન લાગે, એ દ્રઢ વૈરાગ્ય છે.
દ્રઢ વૈરાગ જેના મનમાં, રામ નામ શું તાળી લાગી. નામમાં જેને તાળી લાગી છે. નામ છે ને એ રામનું અખંડ અવિચળ સ્વરૂપ છે. રામ નામ શું તાળી લાગી, સકળ તીર્થ એના તનમાં. આવા જે મહાપુરુષ છે એના ચરણની સેવના કરતા બધા તીર્થની સેવ ન થઈ જાય. શું કામે કે સર્વ તીર્થનો સ્વામી તમે જેને કહો એ પરમાત્મા અહીંયા પ્રગટ પ્રાગટ્ય લઈને બેઠો છે. સકળ તીર્થ એના તનમાં. ગુરુ ગીતામાં ભગવાન શિવજી દેવી પાર્વતીને એમ કહે છે કે 7 સમુદ્ર સુધીના બધા તીર્થોમાં સ્નાન કરવાથી જે ફળ ન મળે એ ફળ ગુરુના ચરણામૃતના બુંદના 1000માં ભાગથી મળે છે. ભગવાન શિવ પાર્વતીની કહે છે. ગુરુ તો ગુરુ જ છે દેવી, ગુરુ તો ગુરુ જ છે. સકળ તીર્થેના તનમાં. વણલોભી કપટ રહિત, જેને કોઈ પ્રકારનું પ્રલોભન નહીં. લોભ કાંઈ ધન જ ન વાપરે એને એકને લોભ નથી કે મોટાઈ મેળવવી, આબરૂ મેળવવી, કાંઈક બની જવું. કેટલી જાતના લોભ છે, કેટલી જાતના પહેરવાના ઓઢવાના, કેટલી જાતના લોભ છે. કોઈ લોભ નહીં. વણ લોભી અને કપટ રહિત, જેના જીવનની અંદર કોઈ પ્રકારનું કપટ નહીં. કપટ નહીં. વણલોભી કપટ રહિત, કામ ક્રોધને નિવાર્યા. કામ અને ક્રોધને જેણે વાર્યા છે. ભણે નરસૈયો એનું દર્શન કરતા, કુળ 71 ને તાર્યા એનું દર્શન કરતા 71 કુળનો ઉદ્ધાર થાય છે. 71 કુળનો ઉદ્ધાર થાય છે. આ 33 માઇલો જીવ નો તૂટે. આ 33 જેનામાં છે એ 33 માઇલો જ છે. 33 માઇલો જ છે. આ જીવનમાં ગુણ ન હોય ને જ્ઞાન ગમે એટલું કૂટેથી પાર પડી જાય, પાર પડી જાય. 33 માઇલો જીવ ન તૂટે, જેની દેહિક દ્રષ્ટિ મટી નથી, વિકારિક દ્રષ્ટિ મટી નથી. એ કુડિયા ભલે ને ખાલા જ્ઞાન કૂટે તો એનાથી શું અંજવાળું થાય? એનાથી શું અંજવાળું થાય? કારણ કે એને જ જીવનમાં ઉતાર્યું નથી. હે, અહીં માવો મોઢામાં રાખીને પછી તમને બોધ આપું, માવો ન ખાતા હો ભાઈ, કેન્સર થાય. ન ખાતા, પણ તે ચાલુ રાખ્યું એનું શું કરશું? તે ચાલુ એ રાખ્યું એનું શું કરશું? મન, વચન અને કર્મથી જે મહાપુરુષ એક રૂપ છે એ મહાપુરુષનો બોધ જિજ્ઞાસુને અસર કરે છે. સૌ કોઈને અસર કરે છે. એના જીવનમાં પરિવર્તન આવે છે. કુડિયા વલે ખાલા જ્ઞાન કોટે, ગુરુ સેવે એની 84 છૂટે, અને ખરો સેવક કોઈ દી ન ખૂટે. ગુરુ સેવે એની 84 છૂટે. મારા ભલા બાપા ઘણી વાર કહેતા કે 2-5 ભગત હોટલે ભેળા થયા હોય ને હોટલમાંથી એક કપ શા મગાવે, 5 ભાગ પાડે, કેટલોક ભાગમાં આવે? ઘૂંટડો ઘૂંટડો. પછી કે ગિનાનની શરૂઆત કરે. ક્યાં હતો ને કેમ હતો ને કેમનો ગયો ને ક્યાં મંગનાની, ક્યાં પૂછડું, ક્યાં ઢીકડું, કે આમાં મંગનાલ કેમ નહીં જાય, ઘૂંટડો શામાં? તો મહાપુરુષોએ બધાય ભોગ આપ્યા છે બાપુ. બધી જાતના ભોગ આપ્યા છે. એમનેમ થાય? એમનેમ થાય? ગુરુ સેવે એની 84 છૂટે. જે ગુરુની સેવ ના કરે,
દેહે કરીને સેવા કરો એ સગુણ સ્વરૂપની સેવા છે, અને નામ સ્મરણ કરો એ નિર્ગુણ સ્વરૂપની, જે રશ્મિન બાબુએ કીધું, નિર્ગુણ સ્વરૂપની સેવા છે. સગુણની અને નિર્ગુણની બેયની સેવનાથી સેવ્ય સ્વરૂપ ઓળખાય છે. સેવ્ય સ્વરૂપ ગુરુ, સેવક આપણે, સેવક આપણે, ગુરુ સેવ્ય છે, સેવવા લાયક મૂર્તિ છે. ગુરુ સેવવા લાયક મૂર્તિ છે. દેહે કરીને સગુણ દેહધારી સદગુરુની સેવના કરો એ સગુણ સ્વરૂપની સેવા છે. સ્મરણ કરો એ નિર્ગુણ સ્વરૂપની સેવા. બે સેવા ધર કધર જોઈએ છે. આપણા મહાપુરુષોએ બે સેવા ધર કધર, સગુણની એટલી સેવા કરી, નિર્ગુણની વાત જ જવા ગયું, બાર જ ન નીકળ્યા. હાલો સમરણ માર્ગમાંથી રાત ને દી એક ધારી વૃત્તિ, રાત ને દી એક ધારી વૃત્તિ નામમાં લાગી. ન્યા જ આવી ધારાઓ નીકળી હોય ને, ન્યા જ આવી ધારાઓ નીકળી હોય ને, એક ધારી. ગુરુ સેવે એની 84 છૂટે. આ સેવા કરવાથી, નામ સ્મરણની સેવા કરવાથી, હું 84 તત્વનો દેહ નથી, મારું શુદ્ધાત્મ સ્વરૂપ આત્મ સ્વરૂપ છે, આ અનુભવમાં આવ્યું, 84 છૂટી ગઈ. આ અનુભવમાં આવ્યું, 84 છૂટી ગઈ. આવી રીતે ગુરુ સેવે એની 84 છૂટે. કુડિયા ભલે ખાલા જ્ઞાન ખોટે. માટે મારો વચન અને પ્રેમ વ્યાપ્યો. ગુરુ મહારાજે વચનનું બાણ માર્યું અને પ્રેમ વ્યાપ્યો. ક્રૂર હૃદયો, કલંકિત હૃદયો, અભિમાની હૃદયો, હુંકારવાળા હૃદયો, કેટલી મલિનતાથી ભરેલા હૃદયો, એ હૃદયમાં મહાપુરુષોએ અનુભવના શબ્દનું એવું બાણ માર્યું કે ત્યાં પ્રેમનું પ્રાગટ્ય થયું. ત્યાં પ્રેમનું પ્રાગટ્ય થયું. ગુરુ નાનકે જળ પહાડમાં કે ત્રિશુલ ઘોંકાયું અને ધારા પ્રગટી અને બધાએ વજુ કરી નમાજ પડીને પાક બની ગયા. જળ પહાડ એટલે જળ હૃદય. એવા જળ હૃદયોની અંદર ગુરુ મહારાજે ત્રિગુણાતીતનું નામરૂપી ત્રિશુલા વસન બાણ માર્યું અને જ્ઞાનની ધારા પ્રગટી. એમાં આપણા જેવા કેટલાએ વજુ કરીને પાક બની ગયા. નમાજ પડીને ગુરુનું સ્મરણ કરીને પાક બની ગયા. વચન બાણ મારા ગુરુજીએ વચન બાણ માર્યા, ઓજીરે લાગ્યા છે મારા રુદિયાની માઈ. મારા ગુરુજીએ વચન બાણ માર્યા, ઓજીરે. એને વાગ્યા છે, એને જ ગાયું હોય છે ને બાપુ. હે, વાગ્યા હોય એને જ ગાયું હોય ને. મારો વચન અને પ્રેમ વ્યાપ્યો. નારદ મુનિએ વાલિયા ભીલને બાણ માર્યું, વચનનું પ્રેમ વ્યાપ્યો કે નહીં? તોરલબાઈએ જેસલને વચનનું બાણ માર્યું ને પ્રેમ વ્યાપ્યો કે નહીં? વ્યાપ્યો કે ન વ્યાપ્યો? મહાપુરુષોએ આ વચનના બાણ મારીને જ અનેક હૃદયોની અંદર પ્રેમને જાગૃત કર્યો છે. સુતા શહેરને કોણે જગાડ્યા? સંતોએ જગાડ્યા. મારો વચન અને પ્રેમ વ્યાપ્યો એટલે એ શિવક ધોણી નામ નહીં તાપ્યો. આપણે પ્રેમ હોય તો ભજન કરીએ ને, પ્રેમ ન હોય તો ભજન શું કરતા હતા? પ્રેમ વગર ભજન ક્યાં થાય? નામની ધૂણી તાપ્યો એટલે નામ સ્મરણ કરો ને, નામની ધૂણી તાપવાની વાત છે. નામની ધૂણી તાપવાની વાત છે. અખંડ ધૂણી ગુરુ મહારાજે ઓળખાવી દીધી છે. ત્યાં સદાય દેવતા જલતો જ રહે, ઠરતો જ નથી.
આ ધૂણી તાપો એટલે તમારી વિષય વાસના બળીને ખાક થઈ જાય. જેટલા જેટલાની વાસના બળીને ખાક થઈ આ ધૂણી તાપ્યા છે. ઓલી અગ્નિ ગમે એટલી તાપો ચામડું કાળું થાય એમાં મનને વૃત્તિને શું લાગે વળગે? ઓલી ગમે એટલી ધૂણી તાપો ગમે એટલી અગ્નિ લ્યો શું ફેર પડે? ચામડું બળેલ ગો જેવું થઈ જાય. મનને હું કાંઈ લેવાનું કાંઈ દેવા. જાજી અગ્નિ સોયદે ન રેડી શબ્દ તાપે સદગુરુ તાવે. ગ્રહે ટેક શબ્દ ન છોડે એ ગુરુન મન ભાવે. શબ્દ તાપે સદગુરુ તાવે. નામની ધૂણી સદગુરુ તપાવે છે. અને આપને નામની ધૂણીએ બિહારી દીધા છે. બસ માર્યો વચન અને પ્રેમ વ્યાપ્યો. એ સેવક ધૂણી નામની તાપ્યો. અમર બોલ મારા ગુરુએ આપ્યો. થાન દ્વારો ગુરુ વચને થાપ્યો. અમર બોલ. ગુરુ મહારાજે નામની ઓળખાણ કરાવી એ અમર બોલ છે. આ અમર બોલ અજર અમર પદમાં સ્થાપિત કરી દેનાર છે. અમરને ભજવાથી અમર બની જવાય. અમરને ભજવાથી અમર બની જવાય. અજર અમર વસ્તુ સત્ય નામ છે. નામને ભજતા નામરૂપ બની ગયા એટલે અજર અમર બની ગયા. બસ. પણ હવે આપણે નાશવંતને ભજીએ એનું શું કરવું? મકાન વાળું લાગે, સંપત્તિ વાળી લાગે, ખેતરવાડી વાળી લાગે, આપણા ઢોર ઢાખર વાલા લાગે, એટલા ગુરુ વાલા ન લાગે. એટલા ગુરુ વાલા ન લાગે. નાશવંતને ભજે છે. નાશવંત દેહના સુખના માટે વલખા મારે છે. નાશવંત વસ્તુની આશા કરી રહ્યો છે. તો અમરને ભજે તો અમર બને. અમર બોલ મારા ગુરુએ આપ્યો. થાન દ્વારો ગુરુ વચને થાપ્યો. અકલ સાહેબનું ગામ થાન છે. એટલે એ રીતે કહી તો કે થાનમાં ગુરુ વચને ગુરુદ્વારો થાપ્યો એ બરાબર. પણ દરેક મનુષ્યનો ગુરુદ્વારો નામ છે ને એ બધાનો ગુરુદ્વારો એક છે. એ બધાનો ગુરુદ્વારો એક છે. શબ્દ ગુરુ બધાના એક છે. જ્યાં જેનું ખાતું ત્યાંથી એને વસ્તુ બાપા મળી. શબ્દ ગુરુ બધાના એક છે. જ્યાંથી વસ્તુ મળી, જ્યાં આપણા ગુરુ બિરાજતા હોય આપણું જાગતું જીવતું પરમધામ કયો, વૈકુંઠધામ કયો. અને નિજ ઘટની અંદર જે અખંડ ગુરુની ઓળખાણ કરાવી એ ગુરુદ્વારો છે. એ દ્વારા દેખ લે ભાઈ જેમાં આપણા સદગુરુ સાહેબ એક છે. આ રામના નામની થઈ છે લીલા. સંત મળ્યા મારે નિતના મેળા. સીધા કલદાસ થઈ ગયા શીળા. ભીમ વચનમાં ગુરુ રેજો વેળા. રામના નામની થઈ છે લીલા. આ બધી લીલાઓ 24 અવતારોની થઈ. હજી થાહે ને થયા જ કરશે. એ બધી લીલાઓનું પ્રાગટ્ય નામમાંથી છે. નામમાંથી અનેક પ્રકારની લીલાઓનું પ્રાગટ્ય થાય છે. રામના નામની આ થઈ છે લીલા. બીજી રીતે કહી તો મારા જીવનમાં લીલા લેર થઈ ગયા એ નામને પ્રતાપે થઈ. મારા જીવનમાં લીલા લહેર થઈ ગયા એ નામને પ્રતાપે થઈ ગયા. ઘણા મોજમાં લીલા લહેર છે. એ હું લીલા લહેર કેમ આલો એ કયો? એ શબ્દને કોઈ દી વિચાર્યું? એ લીલા લહેર છે.
નામમાંથી જે લીલા પ્રગટી આ એની લહેર છે. નામમાંથી નામી સ્વરૂપનું દર્શન થયું એની લહેર છે. લીલા લહેર. નામમાંથી તમારા મનની માનેલી મૂર્તિ પ્રગટી લીલા થઈ એની આ લહેર છે. લહેર છે, લહેર છે, આ રૂપે ગુરુ મળ્યા એને. લહેર છે, આવ્યો રે અવસર્યો જેણે રે જાણ્યો એણે ગુરુને. ભજેલ છે રામના નામની રમત માંડી બાજી બધી. જીતેલ છે સતનામની શમશેર લઈને વાસના બધી મારેલ છે. લહેર છે જેને ગુરુ મળ્યા એને. ભવસાગરમાં તરી જાય આવા વિરલા દાસલા ભૂકે એને લહેર છે. કેદું ના કેદા લીલા લહેર. ગુરુ મળ્યા એને. રામના નામની થઈ છે લીલા. આવા અનુભવી સંત મળ્યા એને જ નિતના મેળા. અનુભવી જેને સદગુરુ સંત મળ્યા એને નિતનો મેળો. એ આપણા છોકરા હોત કેવા મીંડ્યા. આપણે એમ કઈ ગુરુને ઘીરે જવું છે અને આપણા છોકરા એમ કે અમારે ભગવાનની ઘીરે જવું. બાપુ સંત મળ્યા એને નિતના મેળા. નામમાં ધ્યાન લાગ્યું એને નિતના મેળા. એ પણ મહાપુરુષોના અનુભવ બોલે. રવિ સાહેબ જેવી મહાન વિભૂતિ એમ કહે છે કે પળ પળ મારા પિયુને નિરખું ખંડિત નહીં. દિવસ ને રાતું તીન ભુવનમાં જેના ઉજિયારા અહોનિશ વર્ષે એમાંથી સ્વાત્યું. લગ્યા કલેજે સેદ ગુરુના વેદ હું જાણે. પળ પળ મારા પિયુને. પળે પળ રવિ સાહેબ કે મને દર્શન થાય. લોકો કે ધ્યાનમાં નથી આવતો ને આ કે મારા ધ્યાનમાં ખોતો નથી. પલ પલ મારા પિયુને નિરખું ખંડિત નહીં. દિવસ ને રાતું તીન ભુવનમાં જેના ઉજિયારા અહોનિશ વર્ષે એમાંથી. અહોનિશ એમાંથી મીઠા સ્વાતિના સરવડા વર્ષા કરે છે. તીન ભુવનમાં જેના ઉજિયારા. સ્થૂળ સૂક્ષ્મને કારણમાં જે ભણકાર કરી રહ્યો છે એ મૂળ તત્વ સ્વરૂપમાંથી આ ધારા પ્રગટી વહ્યા કરે છે. અહો નીશ્વર તે સ્વાયતું. સ્વાતિના સરવડા વર્ષે છે. સ્વાતિના અનુભવમાં મહાપુરુષોની અનુભવ વાણીની ધારા એ સ્વાતિના સરવડા છે. સ્વાતિ બુંદના સરવડા છે. અહો નીશ્વર છે સ્વાયતું. રામના નામની થઈ લીલા. સંત મળ્યા નિતના મેળા. સીધા અકલદાસ થઈ ગયા શીલા. સિદ્ધ્યા. જેને આત્મસિદ્ધિ પ્રાપ્ત થઈ એ સિદ્ધિ ગયા કહેવાય. એ સિદ્ધિ ગયા કહેવાય. સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થઈ એ સિદ્ધિ ગયા કહેવાય. આત્મસ્થિતિ એ સિદ્ધ અવસ્થા છે. એ સિદ્ધ અવસ્થા છે. સિદ્ધ અવસ્થા એટલે સફળ થયેલી અવસ્થા. સફળ થયેલી અવસ્થા સિદ્ધ અવસ્થા. બાલ્ય અવસ્થા, યૌવન અવસ્થા, આધેડ અવસ્થા, વૃદ્ધા અવસ્થા, આ સિદ્ધ અવસ્થા. જે અવસ્થાને કોઈ સમયકાળ ન લાગુ પડે એ સિદ્ધ અવસ્થા. ત્રણ અવસ્થાથી પર છે આત્મા અસેદ અભેદ એને કોક જાણે. બ્રહ્મદર્શી કોઈ સંત સુરમાં એ બ્રહ્મના દેશમાં મોજ માણે. આત્મ સ્વરૂપને અનુભવી ઓળખે. ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું. તત્વમસી પદ અર્થ વિચારી અને બ્રહ્મ રસાયણનું પાન પીધું. સિદ્ધ અવસ્થા. સિદ્ધ અવસ્થા. મારીને તમારી માથે ગુરુ બેઠા એ સિદ્ધ અવસ્થા વાળા છે ભાઈ. સિદ્ધ અવસ્થા વાળા છે. સીધા કલદાસ થઈ ગયા શીલા.
ભીમ વચનમાં ગુરુ રેજો વેળા. શિલા થઈ ગયા એટલે સરળ જીવન બની ગયું, નિર્મળ જીવન બની ગયું. આત્મ અનુભવી મહાપુરુષોના જીવન જુઓ, સરળ, નમ્ર, આધીનતાવાળા, શાંત, ધીરતા, સ્થિરતા. શિલા બની. ભીમ વચનમાં ગુરુ રેજો ભેળા. વચન રૂપી મારા ગુરુ આ દાસની આયરે કાયમ રેજો. દેહધારિત કાયમ નો જ રે ને બાપુ, પણ વચન રૂપી ગુરુ કાયમ ને માટે ભેળા ને ભેળા છે, ભેળા ને ભેળા છે. આપણા ગુરુ દેહ કરીને વહી ગયા ને ભલે ને 12 વર્ષ થયા, 24 વર્ષ થયા, 25 વર્ષ થયા, 50 વર્ષ થયા, પણ વસન રૂપે એ આપણા ગુરુ કાયમ ને માટે ભેળા ને ભેળા છે. બાવડું જાયલા પછી ન મૂકે એ ગુરુ બાપુ. બાવડું જાયલા પછી ન મૂકે ને એ ગુરુ છે, વચનમાં ભેળા જ છે. વસન રૂપી ગુરુ જ કાયમ ભેળા રહે છે. અખંડ હથવારો એનો છે. એટલે સગુણમાં પ્રેમ કરીને નિર્ગુણ અખંડ ગુરુને ઓળખી લેવા. સગુણમાં પ્રેમ કરી નિર્ગુણ અખંડ ગુરુને કાયમ ભેળાઈ જ રહે, કાયમ ભેળાઈ જ રહે. લાભુ દાદા કે બીજા કહેતા હોય ભલે ઉગારામ દાદા સમાધિસ્થ થયા, પણ મારો ઉગારામ તો મારો ભેળો કાયમ છે, મારે માટે જ કાયમ. હાજરા હાજર. ભીમ વચનમાં ગુરુ રેજો વેળા. માટે જ નહીં આ વચનની આ સમજણ સદગુરુએ આપી. એ ગુરુને ધન્યવાદ છે ને એ જ ગુરુની મોટામાં મોટી આપણા ઉપર કૃપા છે. એ ગુરુની આપણા ઉપર મોટામાં મોટી કૃપા હોય તો એ ગુરુની છે કે આપણે મહેર કરીને તેના સ્વરૂપનું ભાન કરાવી દીધું. ऐसी करी गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया. ऐसी करी गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया. दौड़ रहा दिन रात सदा जग के सब काज विहारन में. दौड़ रहा दिन रात सदा जग के सब काज विहारन में. जग के सब काज विहारन में. सपने सम विश्व दिखाय मुझे मेरा संचल चित को मोड़ दिया. सपने सम विश्व दिखाय मुझे मेरा संचल चित को मोड़ दिया. ऐसी करी गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया. कोई शेष गणे
कोई शेष गणेश महेश रटे, कोई पूजत पीर पैगंबर को। कोई शेष गणेश, कोई शेष गणेश महेश रटे, कोई पूजत पीर पैगंबर को। सब पंथ ग्रंथ सुड़ा करके, एक ईश्वर में मन जोड़ दिया। सब पंथ ग्रंथ सुड़ा करके, एक ईश्वर में मन जोड़ दिया। ऐसी करी गुरुदेव दया, मेरा मोह का बंधन तोड़ दिया। कोई ढूंढत है मथुरा नगरी, कोई जाय बनारस वास करे। कोई ढूंढत है, कोई ढूंढत है मथुरा नगरी, कोई जाय बनारस वास करे। जब व्यापक रूप पीछा न लिया, जब व्यापक रूप पीछा न लिया, मेरा भर्म का भंडा फोड़ दिया। जब व्यापक रूप पीछा न लिया, मेरा भर्म का भंडा फोड़ दिया। ऐसी करी गुरुदेव दया, मेरा मोह का बंधन तोड़ दिया। कौन करूं, कौन करूं गुरुदेव की भेंट, नव स्तुति से तीनों लोकन में। कौन करूं, कौन करूं गुरुदेव की भेंट, नव स्तुति से तीनों लोकन में। ब्रह्मानंद समान न होय कदी, धन माणिक लाख करोड़ दिए। ब्रह्मानंद समान न होय कदी, धन माणिक लाख करोड़ दिए।
मेरा मोहना बंधन तोड़ दिया, मेरा मोहना बंधन तोड़ दिया। ગુરુ છે ને ભાઈ, એનો બિરદ જ બંધી છોડ છે. જે જીવ એના ચરણે આવે એને બંધનમાંથી મુક્ત કરી દે એ બંદી છોડ બિરદ ગુરુનું છે. બંદી છોડ બિરદ તમારા, ગુનેગાર નામ હમારા, સેવક સત ન સુકે તો ગુરુ મહારાજ એનો હાથ ન મૂકે. ભગવાન શિવનું એક નામ પશુપતિનાથ છે. પશુ એટલે અજ્ઞાની જીવના સ્વામી છે. અજ્ઞાની જીવ મોહના વાસનાના દોરડાથી બંધાણો છે, એના નાથની સેવા કરે એટલે છોડાવી દે પશુપતિનાથ. પશુને બંધનમાંથી છોડાવે એ પશુપતિનાથ ભગવાન શિવ છે, આપણો ગુરુ છે. છોડાવી બિરદ જ બંધી છોડ. પણ સર્વ રીતે શરણાગતિ ભાવ કરે એનું બંધન છૂટે છે. સર્વ ભાવથી શરણાગતિ સ્વીકારે એનું બંધન છૂટે છે. એસી કરી ગુરુદેવે દયા મેરા મોહ કા બંધન, મોહના બંધનમાંથી મને મુક્ત કર્યું. નગર તો દોડ રહા દિન રાત સદા જગ કે સબ કાજ વિહારન મેં. રાત ને દી દોડધામ કરતો હતો. હું કર લો, કેમ કર લો, આમ મેળવી લો, આમ લે, આમ કર લો, તેમ કર લો, તેમ કર લો. બાબુ ગુંભોરાણો એવડું મોટું રાજ, એવડા રાજનો વહીવટ ને 1500 રાણીઓમાં વિહાર કરનારો માણસ લીલલબાઈનો સંગ થતા 6 મહિના સુધી તંબુરો લઈને બેહી ગયો. બંધન છૂટી ગયું. રાજ હું, કામકાજ હું, બધું ભૂલાઈ ગયું, બધું ભૂલાઈ ગયું. અને સંત વંદો સંત બન્યો કે ન બન્યો? ऐसे करी गुरुदेवे दया मोह का बंधन तोड़ दिया. તો આપણે એમ કે આપણે હોઈએ તો ચાલે એવું નથી. અમુક ટાઈમે મૂકી દેવું, નવરા થવું ભાઈ. લપ મેલો પરોજણ કેટલીક આખી જિંદગી, આખી જિંદગી. ऐसी करी गुरुदेवे दया मेरा मोह का बंधन तोड़ दिया. नकर दौड़ रहा दिन रात ने दिवस हूं तो एमने दौड़धाम કર્યા જ કરતો હતો. એક અલ્પ સુખને માટે, ક્ષણિક સુખને માટે રાત દિવસ દોડધામ કરતો હતો. दौड़ रहा दिन रात सदा जग के सब काज विहारन में. વ્યવહારિક કાર્યોમાં નવરો જ નહોતો થતો. અને એ હારું ગુજવણું ખરેખર જો એ તો સદગુરુની દયા હોય તો નગર હાળું એમાંય ખરેખર એટલે આમ જવા દ્યોની વાત, જવા દ્યોની વાત. ખરેખરું ગુજવણું, ખરેખરું ગુજવણું નીકળાય નહીં, એમાંથી બહાર ન નીકળાય. દોડ રહા દિન રાત સદા જગ કે સબ કાજ વિહારન મેં. લૌકિક કાર્યોમાં રાત દી ફાફા મારતો. શા માટે મારતો તો કે અલ્પ સુખને માટે. દેહના બધા સુખ અલ્પ, કારણ કે દેહ જ અલ્પ છે. તો દેહ જ અલ્પ છે તો એના સુખ અલ્પ કે નહીં? અલ્પ સુખને માટે કેટલાય ફાફા મારતો હતો, કેટલાય ફાફા મારતો હતો. ગુરુ મહારાજે સમજાવ્યું કે જેને માટે તું અમૂલ્ય જિંદગી વેડફી નાખશો એ ક્ષણિક સુખ છે. અમૂલ્ય જિંદગી તારી અખંડ સુખને પ્રાપ્ત કરવા માટે મળેલી છે. મનુષ્ય દેહ રતન પદાર્થ મળ્યા, વિષય મેં રહ્યા અડા. સંસાર વ્યવહારમાં સ્વાર્થ સાધ્યો તે પરમાર્થ કાંઈ ન કરા. હરિ ધ્યાન હૃદયમાં ન ધર્યા તો મૂર્ખ તારા કામ કાંઈ ન સેર્યા. તારા કામ
કાંઈ બાળપણામાં બુદ્ધિ વિનાના કુકરમાંથી નો ડર્યા, જોબનમાં તને ઘેલસાવ આપીને ઠેઠ આવીને પૂગી ગઈ જરા એટલે ગઢપણ. હસ્ત અને પાવ શક્તિ વિનાના આંખે આવ્યા અંધારા, પછી માળા લઈને પ્રભુને ભજવા મેઠો, પ્રભુને ઠગીને મરા. કરનાઓ સો અબ કર લો શરીર હોય જબ નરા, દાસ લાભુ કે આનું પર્યાણ કરતા તત્વ નહીં જડે ખરા. હરિ ધ્યાન હૃદયમાં નો ધરા, તેલા તારા કામ કાંઈ નો સરા. અમૂલ્ય મનુષ્ય જીવન એલા કે અડપ સુખમાં વેડફી નાખમાં. અમૂલ્ય રતન પદાર્થ દેહને અલ્પ સુખમાં વેડફી નાખમાં. એવો બોધ આપ્યો ને તઈ મારું સંસળ સીત હતું ને પાછું તઈ વળ્યું. दौड़ रहा दिन रात सदा, जग के सब काज विहारन में, सपने सम विश्व देखाय मुझे. गुरु महाराज कहते जे सुख माटे आटा मारी सपना जेवुं छे. सपना मटी जता કેટલી વાર લાગે. હાઈ ક્લાસ સપનું આવ્યું, હાલો ને. ભલે ને તમે ઓબા લેતા હો પણ સપનામાં રાજા થઈ ગયા હો. ભલે ને ઓબા લેતા હો, સપનામાં રાજા થઈ ગયા હોય. સુખનો કોઈ પાર નહીં. સાયકલ નો આવડતી હોય ને સપના મર્સિડીઝ ગાડી હાંકતા હો. ફંક્શનમાં જાય, હાઈ ક્લાસ કેટલી જાતની વાનગીઓ ને ફરસાણ ને ખાઈને ઓટકાર હોત આવી જાય. સવારે જાગે, ઘરવાળીને કે સપનું આવ્યું છે. મર્સિડીઝ ગાડી લઈને હું ફંક્શનમાં ગયો હતો અને વાનગીઓ ખાધી છે કે એની વાત જવા દે. અને આગ્રહ મિત્રો એટલો કર્યો, ગળા સુધી લેવી દીધો. તો ઘરવાળી કે હવે ભાખરી બનાવવું કે બનાય. સપનાન સુખે ભૂખ ભાંગે. એમ આ દેહના સુખ છે એ સપનાના સુખ છે, એનાથી મનની ભૂખ નહીં ભાંગે. મનની ભૂખ તો કોઈ ગુરુ મળે ને બ્રહ્મ ભોજન પીરસે ને તઈ ભાંગે. ઉગારામ દાદાના ગુણ ગાતા ધર્મક બાબાએ કીધું, બ્રહ્મના ભોજન વાલો પીરસે જમી લે કોઈ, જુગતે કરીને સંત. દાદા ઉગારામને બ્રહ્મના ભોજનથી મનની ભૂખ ભાંગે. બાકી ગમે એટલા વિષયના સુખ, એ સપનાના સુખ છે, એનાથી કોઈ ધરાણો હોય તો કયો, હાલો, એનાથી કોઈ ધરાણો હોય તો કયો. મનની ભૂખ ભાંગતી જ નથી વિષયોના સુખથી. બ્રહ્મ ભોજનથી જ મનની ભૂખ ભાંગે છે. બ્રહ્મ ભોજનથી જ મન તૃપ્ત થાય છે. અને બ્રહ્મ ભોજન ગુરુ વિના ક્યાંય મળે એમ નથી. આની કઈ ઢોસાની જેમ જેમ ત્યાં ઓટલું ન હોય, ખબર પડે છે કે નહીં? બ્રહ્મનો થાળ તો ગુરુના રહોડામાં જ તૈયાર થાય બાપુ. અનુભવના રહોડામાં તૈયાર થાય અને બ્રહ્મ ભોજન કહેવાય. બ્રહ્મની ઓળખાણ, બ્રહ્મનું સ્મરણ એ બ્રહ્મ ભોજન છે. એનાથી જ મનને તૃપ્તિ થાય, બાકી નહીં. જુગતીથી આ ભોજનને જમી લે, એની ભૂખ ભાંગી જાય. બસ. दौड़ रहा दिन रात सदा, जग के सब काज विहरण में, सपने सम विश्व दिखाई मुझे, मेरा संचल चित्त को मोड़ दिया. संचल चित्त ने पाछू वाळ लीधું કે વિષયો જેમ મળશે ને એમ તારું ચિત્ત વધારે સંચળ થાય. જેમ વધારે વિષયો મળશે એમ વધારે ચિત્ત સંચળ થાય. ચિત્તની સંચળતા મટાડવા માટે નામ સ્મરણ છે. નામ સ્મરણથી ચિત્તની સંચળતા મટી એટલે જીવનમાં પરમ શાંતિ પ્રાપ્ત થઈ જાય. પરમ શાંતિ, બાકી નહીં. જો સારું મકાન બનાવે, એની માલિકો રહેવાન બેહવા ઉઠતાથી શાંતિ મળતી હોય તો નવરા થાય તેથી મકાનની અંદર જ રહેવું જોઈએ. હું કામ બાયું બાર ઓટલે બેહે? મુંજારો આવે બાપુ.
બાયું કે નહીં ભાઈ હોત બહાર હોટલે બેન તો એમ થાય કે હવે બરાબર. આ તો બહારું નીકળવાની જ વાતું છે, બહારું નીકળવાની જ વાતું. ન્યાય સપનાનું સુખે સેટિંગ જ નથી બાપુ. ના, કોઈ શેષ ગણેશ મહેશ રટે, કોઈ પૂજત પીર પેગંબર કો. ભક્તિ માર્ગમાં આવ્યા પછી પણ લક્ષધારી કોઈ ગુરુ ન મળે તો ભક્તિ માર્ગમાં સાધક અટવાય છે. ભગવાન અનંત નામે અનંત રૂપે વિલસા, કોણ મોટા કોણ નાના, કેને ભજુ કેને તજુ. આઠ ગડમથલમાં પીડ્યો અને ત્યાં પાછા ઝઘડા ઉભા થયા, મારો ધર્મ ને તારો ધર્મ, અમારા ભગવાનને લે પાછી ઉપાધિ ઊભી કરી. ભક્તિ માર્ગમાં આવે નહીં કે નહીં. કોઈ શેષ ગણેશ મહેશ રટે, કોઈ પૂજત પીર પેગંબર કહો. ગુરુ મહારાજે સમજાવ્યું બધાય સ્વરૂપ મારા નાથનાથ છે ભાઈ. કોઈ સ્વરૂપ નાનું નથી, કોઈ મોટું નથી, ન્યૂનાધિક કોઈને કહેવું નહીં. મૂળ સ્વરૂપમાંથી વિલસેલો બધો વિલાસ છે. બધો વિલાસ જેમાંથી વિલસ્યો એ મૂળ સ્વરૂપની તને ભાન કરાવી છે, ત્યાં લાગી જાય, ત્યાં લાગી જાય. એક સ્વરૂપની અંદર બધા સ્વરૂપનો સમાસ કરી દે, બધા સ્વરૂપને એક રૂપમાં નક્કી કરીને ભજવા માંડ, તારું કામ થઈ જાય. આ સમજણ હાચા ગુરુ આપે. કોઈ શેષ ગણેશ મહેશ રટે, કોઈ પૂજત પીર પેગંબર કો. સબ पंथ ग्रंथ छोड़ा करके एक ईश्वर में मन जोड़ दिया. ईश्वर છે એ ઈશ્વર છે જે સ્વર રૂપે રહેલો છે. મૂળ સ્વર રૂપે રહેલો એ ઈશ્વર છે. એ મૂળ શબ્દ બ્રહ્મ, એ શબ્દ બ્રહ્મના સ્વરમાંથી આ બધા શબ્દોના સ્વર નીકળે છે, બધી શબ્દની ધારા નીકળે છે. મૂળ શબ્દનો જે સ્વર છે એ ઈશ્વર છે, જે નાદ રૂપે આપણા પ્રાણની અંદર ગાજી રહ્યો છે. ઈશ્વર મેં મન જોડ દિયા. જે આ શબ્દમાંથી શબ્દ છૂટે, શબ્દ કી ઢગઢેરિયા, જે શબ્દમાંથી આ શબ્દ છૂટી રહ્યા છે એ મૂળ શબ્દ બતાવ્યા ઓ ગુરુ મેરિયા. મૂળ સ્વરૂપની ભાન કરાવી. મૂળ સ્વરૂપમાં મન મિલાવીને તારી ભ્રમણાને દે ટાળી. મૂળ સ્વરૂપમાં મન મિલાવીને તારી ભ્રમણાને ટાળી દે. મૂળ કહું તો મહાસુખ ઉપજે, જ્યાંથી ઉપજે મન ને વાણી. આ સોહમ સાધનાને અખંડ સાધી લે, મટી જાય તારી જન્મ જન્મની તાણાવાણી. મૂળ એની ભાન કરાવીને ગુરુ મહારાજે લક્ષ્યબદ્ધ સાધકને બનાવી દીધો, એક લક્ષી બનાવી દીધો. સાધકને એક લક્ષી બનાવી દીધો. અનેક લક્ષી કોઈ દી પાર ન પડે, એક લક્ષી પાર પડે. એક લક્ષી પાર પડે. માટે આ સમજણ વિના જે તત્વસાર સ્વરૂપે પરમાત્મા નિજ ઘટમાં બિરાજમાન છે એને ગોતવા જીવ ક્યાંય જાય છે. કોઈ ઢૂંઢત મથુરા નગરી, કોઈ વળી જાય બનારસ એટલે કાશીમાં વાસ કરે. ગુરુ મહારાજે સમજાવ્યું કે જબ વ્યાપક રૂપ पिछान लिया तो मेरा भ्रम का भंडा फोड़ दिया. મથુરા, કાશી, વનરાવન જે તીર્થોની અંદર બેઠો છે એ સર્વવ્યાપકપણે સર્વ ઠેકાણે રહેલો છે અને સર્વવ્યાપક જે ઈશ્વર રહેલો છે એનો છેડો તારામાં છે, એનો છેડો તારામાં છે. અહીંયા ભગવાન હોય ને અહીં ન હોય એવું નથી. સર્વ ઠેકાણે એનું અસ્તિત્વ છે, સર્વ ઠેકાણે એનો વાસો છે.
તીર્થયાત્રાઓ તો પરમાત્માનો મહિમા બાંધવા, પરમાત્મા સ્વરૂપમાં પ્રીત કરવાને માટે છે. જે ઋષિ મુનિઓના પુનિત પગલે તીર્થો મંડાણા એના જીવનમાંથી સાર સમજવાનો છે. એ ન સમજાય તો યાત્રાય નકામી, તો યાત્રાય નકામી. कोई ढूंढत है मथुरा नगरी, कोई जाय बनारस वास करे, जब व्यापक रूप पीछान लिया. जे सर्वव्यापक ईश्वर છે, આપણી દેહ દુનિયામાં પણ સર્વવ્યાપક છે, રોમે રોમમાં વ્યાપીને રહ્યો છે, રોમે રોમમાં વ્યાપીને રહ્યો છે. જે રોમે રોમમાં વ્યાપીને રહ્યો છે એનું મૂળ મુકામ પ્રાણ છે, અને પ્રાણની અંદર પ્રાણનો પ્રાણ શબ્દ બ્રહ્મ છે. પણ હવે નરસિંહ મહેતો કે પ્રગટ પિંડમાં પ્રભુને પેખે નહીં, ફોગટ ફરે દૂર ભાળે, અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરીને, દૃષ્ટ ભાવો કરીને શું એલા માળા જાલે. જો આ નિર્ગુણમાં તારું મન ગળે, ભ્રીન સંસારની ભ્રાંતિ ભાંગે, દાસ નરસૈયો એના ચરણમાં નમે, જ્ઞાન અને વિજ્ઞાનની જ્યોત જાગે. બધાય મહાપુરુષો આ ઠેકાણું બતાવે છે, બધાય આ ઠેકાણું. સોહમ શબ્દ સિદ્ધ કર્યા, મન અંદર સોડ્યા સભી વિચારા, एक ब्रह्म और द्वितीया नास्ते, वही शब्द ललकारा, संसार का झूठा झगड़ा आवत नहीं निस्तारा, ज्ञान नाव में बैठ के संतो ज्ञानी ने भव. બધા સંતોએ આ લક્ષ્ય બતાવ્યું છે, બધાએ આ બતાવ્યું છે. માટે વ્યાપક રૂપ પીછાન લિયા તો મેરા ભ્રમ કા ભંડા, બહાર ગોતવાનો મારો ભ્રમ મંડી ગયો. ને જ્યાં હતો ત્યાં ખોજ કરતા, ત્યાં ધ્યાન કરતા બ્રહ્માનંદ કે સ્વરૂપની ભાન થઈ. આ ભાન કરાવનાર, આ સમજણ આપનાર, બાહિર દોડ મટાડીને અંતરદ્રષ્ટિ કરાવનાર, લક્ષ્યબદ્ધ બનાવનાર, નિશાને સ્થાપિત કરી દેનાર મારા ગુરુ, જેણે આ પદની પારખ કરાવી, એ મારા ગુરુને બ્રહ્માનંદ કે હું ભેટ આપું, શું ભેટ આપું? કોણ કરું ગુરુદેવ કી ભેટ, ન વસ્તુ દિશે તેનું લોકન મેં. કારણ કે નામ બરોબર કોઈ વસ્તુ નથી, એને હું આપું, મારાથી શું અપાય? એની બરોબર જ કોઈ વસ્તુ નથી. કોણ કરું ગુરુદેવ કી ભેટ, ન વસ્તુ દિશે તેનું લોકન મેં. બ્રહ્માનંદ સમાન ન હોય કદી, ધન માણિક લાખ કરોડ દિયે. કદાચ લાખો કરોડોના દાન કરીએ તો આની બરોબર તો નથી જ. એવો ઉપકાર બ્રહ્માનંદ સંન્યાસી કે મારા ગુરુએ મારા ઉપર કર્યો. એમાં આપણા ગુરુએ પણ આપણા ઉપર એવો જ ઉપકાર કર્યો છે. એ જ પદના અધિકારી બનાવ્યા છે, એનો આનંદ છે. તો બસ એ નામને ભરોસે રહેવું, નામના વિશ્વાસે વળગી રહેવું, એમાં આપણું સર્વસ્વ બાપા હિત રહેલું છે. કેટલાય જન્મના પુણ્યના ફળ ભેળા થાય ને તે આવા ગુરુ મળે ને ગુરુના મુખથી બોધ મળે. આ તો સમજાય એને માટેની વાતું છે, એને નક્કીપણું થઈ જાય એની વાતું છે. નામ મળ્યું એ મોટું સદભાગ્ય છે, ગુરુ મળ્યા એ મોટું સદભાગ્ય છે. મને વાલું લાગે નામ ઉગા રામનું રે, ઉગા રામનું રે, સોનલ માતનું રે. વાલું લાગે નામ ઉગા રામનું રે.
નામ નિર્ગુણ રૂપ ગુરુદેવનું રે. નામ નિર્ગુણ રૂપ ગુરુદેવનું રે. તેનું સ્મરણ કરું દમે દમનું રે. વાલું લાગે નામ ઉગારામનું રે. નામ લેતા તૂટે તાળું બ્રહ્મનું રે. નામ લેતા તૂટે તાળું બ્રહ્મનું રે. હાય વાન પૂરણ પરિબ્રહ્મનું રે. મને વાલું લાગે નામ રામનું રે. થાય વાન પૂરણ પરિબ્રહ્મનું રે. મને વાલું લાગે નામ ઉગારામનું રે. ઉગારામનું રે. સોનલ માતનું રે. મને વાલું લાગે નામ ઉગારામનું રે. આજો સુખ ગુરુજીના નામનું રે. આસો સુખ ગુરુજીના નામનું રે. અવર સુખ બીજું નહીં કામનું રે. મને વાલું લાગે નામ ઉગારામનું રે. ઉગારામનું રે. સોનલ માતનું રે. મને વાલું લાગે નામ ઉગારામનું રે. ગાન ગાવું ગુરુજીના નામનું રે. ગાન ગાવું ગુરુજીના નામનું રે. સદા શરણ ઈચ્છું યુગારામનું રે. મને વાલું લાગે નામ ઉગારામનું રે. ઉગારામનું રે. સોનલ માતનું રે. મને વાલું લાગે નામ ઉગારામનું રે. દાસ જંતી દર્પણ સતનામનું રે. દાસ જંતી દર્પણ સતનામનું રે. એમાં રૂપ દેખું ગારામનું રે. મને
વાલું લાગે નામ ઉગા રામનું રે. ઉગા રામનું રે સોનલ માતનું રે મને વાલું લાગે નામ ઉગા રામનું રે. મને વાલું લાગે નામ ઉગા રામનું રે. સદગુરુ દેવ